टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોટાદમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી વિવાદમાં છે અને મંદિરના ઉતારા વિભાગમાં 8 જેટલા જુગારીઓ અહીંથી ઝડપાયા, જ્યાં મંદિરના પાર્ષદ સહિત 8 વ્યક્તિ આ જુગાર રમતા ઝડપાયા છે। 1,70,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો। પાર્ષદ હરિકૃષ્ણ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહ્યો હોવાનું આ તપાસમાં ખુલ્યું છે। તો ગોપીનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ જુગારની ઘટનાને કલંકિત ઘટના ગણાવી આક્ષેપ લગાવ્યો કે મંદિરમાં જુગાર રમતા ઝડપાયેલા વ્યક્તિ સાથે દેવ પક્ષને કોઈ લેવા દેવા નથી। જુગારમાં ઝડપાયેલા આરોપીને આચાર્ય પક્ષ અને એસપી સ્વામી સાથે સંબંધ હોવાનો હરજીવનદાસે આરોપ લગાવ્યો। આચાર્ય પક્ષના માણસ છે, એસપી સ્વામીના ઠેકેદાર છે। આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે, એ જમતા હતા, પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી। મંદિર એને વખોડે છે, કાયદાકીય રીતે એની જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય। સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલાં લેશે। બીજી તરફ આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ દાસજીએ તમામ આરોપોને ફગાવ્યા કે હરજીવન સ્વામી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા આક્ષેપો લગાવી રહ્યા છે। તેમણે કહ્યું કે જુગાર રમતા ઝડપાયેલા વ્યક્તિ સાથે આચાર્ય પક્ષને પણ કોઈ લેવા દેવા નથી। સાથે તેમણે દેવ પક્ષને આ મુદ્દે જાહેરમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો છે। હરિજીવન સ્વામીને છટકવા માટે એ ગમે ત્યારે આચાર્ય પક્ષને આગળ કરી દેતા હોય છે। તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે। આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે, વ્યભિચાર કરે, ચોરીઓ કરે, પાપાચાર કરે, એને બચાવી લેવાના અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી। અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ।